કાયમ ને કાયમ સલાહ દીધા કરવાની. હે? દર વખતે મારી જ ભૂલ હોય. આપણે ભૂલ કરીએ ત્યારે કોઈક સલાહ દે ને આપણને. ભૂલ જ ન કરતા હોય તો કોઈ સલાહ જ ન દે. પણ મેં એવી કઈ ભૂલ કરી જ નથી. હવે આવું તો ઘરમાં નાનું મોટું આયલા જ કરવાનું હોય. જે માણસ ભૂલ કરે ને એને એવું જ લાગે કે મેં કાંઈ ભૂલ નથી કરી, અને એને સલાહ દઈએ ને એ ગમે નહીં. એને પોતાની જાતને છે ને આમ બહુ દોઢ ડાયા સમજતા એ હોય. પણ કાંઈ નહોતી. હું ગેટમાંથી ગાડી લઈને નીકળતો હતો ને એને ગેટ બંધ કરવાનો હતો. મેં હોર્ન માર્યો તો ગેટ શું કામ એને બંધ કરો? ગાડી અડી ગઈ. તી બોલે પછી મારે ન બોલવું પડે? કે તમે પાછા મને સલાહ દો છો. લે મોટા ભાઈ, અમે બેંકનું સ્ટેટમેન્ટ કઢાવ્યું. આ બધા પૈસા ક્યાં ગયા? કેમ? હું પણ આટલો બધો ધુઆ ફુવા કાં થા? તમે ઘડીક કઈ બોલો બા, પૈસા ક્યાં ગયા એમ કહું. જરૂર હતી એટલે ઉપાડ્યા. કેમ? જરૂર આટલી બધી જરૂર પડે છે કેમ એમ કહું છું. હે? એટલે હવે તું હિસાબ મારી પાસે માગે? હિસાબ માંગવાની વાત નથી. આ થોડાક સમયથી હું જોઉં છું ને તો હિસાબમાં કઈ મેળ નથી આવતો. એટલે બોલો પૈસા ક્યાં નાખો છો? પૈસા મારે જોતા હતા એટલે ઉપાડ્યા એમ કીધું ને. જોતા હતા એટલે ક્યાં ના જવાબ આપો ને. કઈ જગ્યાએ વાપર્યા છે? ક્યાં દેવાના હતા? બધે તારે- દેવાના હોય એ તો મને ખબર જ હોય. તારે જોતા હોય ને તો ઉપાડે ને તો એક વખત કમસે કમ પૂછવાનું તો રાખ. અરે મોટો હું છું, એને મને પૂછવાનું, મારે ન પૂછવાનું હોય. હવે જેટલો મોટો છે ને એટલો ખોટો છો. વાતે વાતે ભૂલ કરતો હોય છે દરેક વાતમાં. તમે છે ને ખોટી સલાહ દેવાનું બંધ કરો. સાના મનો ભરો ખબર છે ને? હોય ને. બોલો લાવો પૈસાનો હિસાબ આપો ક્યાં નાખ્યા છે. બાકી હવે છે ને હવે મારે છે ને બધી કાર્યવાહી જ કરવી જ પડશે મારી રીતે. એટલે હેને કાર્યવાહી ધમકી મારે છે મને? હા ધમકી મારું છું. આવું થોડાક સમયથી જોઉં છું કે બધા પૈસા જાય છે ક્યાં. પણ મને પછી વિચાર આવે છે કે આ શહેરમાં ઘણી એવી જગ્યા છે જ્યાં ઘડીક વારમાં પૈસા વપરાઈ જાય. તમે કેવા હું માગે છો? હું એમ કહેવા માંગુ છું કે હવે તમે રસ્તો ભટકી ગયા છો. તું છે ને બોલવામાં ધ્યાન રાખજો. મને ખબર પડે છે હું નાનો કીકડો નથી, મારે કયા રસ્તે જવું. રસ્તો ભટકવા વાળી. નહીં તું આ પૈસાનું દાન ક્યાં કરી આવેસ? બધે દાનેશ્વરી કરણ. તમે તો છે ને આ લવારી કરવાનું બંધ રાખજો. એ લવારી વાળા, એ બોલવામાં ધ્યાન રાખ. મોટો છું તારાથી. પાન છે બોલવાની, કોની સામે કેમ બોલવું એમ? મને બધી ભાન છે પણ આ આપણી માં છે એની સામે કેમ આવી રીતે વાત કરો છો? એટલે તમે બધા સમજો છો હું મને? આ બધા જે હોય મને સલાહ સૂચન દીધા કરો. મને કઈ ખબર નહીં પડતી હોય? નથી પડતી એટલે જ ને. અને પડે છે તો વધારે પડતી પડે છે. ચતુરાઈ પૂર્વક પડે છે. બીજું ખાતું ચાલુ કરીને એમાં પૈસા નાખતા હોય એવું લાગે છે. ને કાં તો બીજે લફરું કર્યું હોય અને ત્યાં પૈસા વાપરતા હોય એવું લાગે છે. અને કાં તો તમે જુગારના રવાડે સડી ગયા હોય એવું લાગે છે. હવે બોલો બોલ્યો તું? જે બોલો એ આસુ જ બોલો છો. બીજા લફરાની વાત કરે છે, જુગાર રમવાની વાત કરે છે. બોલવામાં છે ને મારી સામે ધ્યાન રાખવાનું. હા, આ બિઝનેસ છે ને મેં ડેવલપ કર્યો છે, કાંઈ તે નથી કર્યો. અને તું મારી પાસે હિસાબ કિતાબ માંગે એટલે પૈસા મારે ક્યાં વાપરવાનું, કેવી રીતે વાપરવાનું મને ખબર પડે છે. જરૂર એટલે લીધા, સવાલ નહીં કરવાનો. ડેવલપ કર્યો તમે એ વાત હાચી, પણ આમાં મારો પણ હક લાગે છે. સમજ્યા? આ તો હક લાગે તો હું ક્યાં ના પાડું છું હક દેવાની? પણ આ ખોટા સવાલ નહીં કર્યા કરો. પૈસા ક્યાં નાખ્યા ને ક્યાં વાપર્યા ને શું છે નાનતે. જવાબ દેવો પડશે. પણ તું હિસાબ આપવો ભૂલમાં ન પડશે. હોય તો કહી દે ને સાચું કે મેં અહીંયા વાપરા ને અહીંયા દીધા એમ. હવે તો હું કહેવાનો જ નથી. કેવું પડશે, કેવું પડશે ને તમારે બધો હિસાબ દેવો પડશે. કહેવાનું. 5 રૂપિયાનો છે ને હિસાબ જો હે. 5 રૂપિયાનો નહીં, 5 કરોડનો હિસાબ નહીં મળે. હે, અત્યાર સુધી તો છે ને શાંતિથી વાત કરતો તો, બોલતો તો, તમે બોલો એ સાંભળી લેતો હતો. પણ હવે હિસાબ કોઈ મારી પાસે કોઈ માગવો નહીં. પણ તમારા બધા હિસાબ મને દેવાનો રહે. સમજાણું? જો હું આ બધું નહીં હકાવું, બરોબર? મને આ બધું નથી ગમતું. ગમાડવું પડશે. કારણ કે તમારી સંગતે ફરી હોય એવા માણા હારે રહ્યા હોય એટલે સાવી ટાઈટ કરી હોય કે ધ્યાન રાખજો અત્યારથી ભેગું કરવા મળજે. આવનારો સમય છે ને એ બહુ મોંઘવારીનો આવવાનો છે. તો એવું તો હું તને કહી શકું કે હું? તું તે થોડા થોડા કરીને ભેગા કરતો હોય કદાચ. હે, મારી પાસે પૈસા આવે એ જ તમને દઈ દઉં છું. એટલે તો બધું માગું છું કે મેં મારો પગાર આવ્યો એ બધો ક્યાંય ગયો, તમારો પગાર ક્યાંય ગયો, હે? અને આપણા 2 ફ્લેટ છે એનું ભાડું આવે છે એ ક્યાંય ગયું. એ બધું છે ને સેફ જગ્યાએ છે. એટલે કોઈ હિસાબ કિતાબ હિસ- માગવો નહીં. હિસાબ નહીં મળે. જોયું? એ સેફ જગ્યા કઈ છે? ઈ કે ને જગ્યાનું નામ દે ને તો અમને શાંતિ થઈ જાય. જોઈ લઈએ કે આ બરાબર છે અહીંયા બધું. આની ખિસ્સામાં? અંદર છે. ના ના, એટલે ખિસ્સામાં અત્યાર નથી પણ તમે તમારા ખિસ્સામાં નાખી દીધા છે. એમ જ ને? હે? તારે જે સમજવું સમજ. ખીચામાં નાખ્યા કે હિસાબ
ક્યાં મળતો નથી, જો. કોઈને આપી દીધા, વાપરી નાખ્યા, એ બધું થયું. બસ કરો, બોલતા બોલતા અટકવા મળ્યા છો એટલે ખોટા તમે છો. બાકી હું આવી રીતે જવો નહીં હકાવું, પેલા કહું છું. તારે હકાવું તો હકાય, ન હકાય તો કાંઈ નહીં. મારી પણ- પાસે હિસાબ માંગતો નહીં, હિસાબ કોઈને મળશે નહીં. અરે પણ આ ઝઘડા કર્યા વગરનો હિસાબ દઈ દેતો હોય તો હું વાંધો આવે આને. આ અશોક કહે છે એમાં રાજે 2 લાખ રૂપિયા ઉપાડીને ક્યાં નાખ્યા હશે? હમણાંનો પૈસાનો હિસાબે નથી મળતો. ક્યાંક એક મેચના સટ્ટા બટ્ટામાં તો નહીં હારી ગયો હોય ને, શું હશે? બા હા, આ એકલા એકલા કોની સાથે વાત કરો છો? આમ મગજ તો નથી ફરી ગયું ને? મગજ છે ને હવે ફરી જાય ને એ જ તૈયારીઓ થઈ રહી છે. આ કેમ આવું બોલો છો? અને આટલો બધો ગુસ્સો શેના પર? આ રાજ બેંકમાંથી પૈસા ગમે તેમ ઉપાડે છે, ક્યાં નાખે છે ને પૈસા એ જ નથી બતાવતો. કેવી વાત કરો છો? રાજે તો મને કઈ વાત નથી કરી, અને એ શું કામ પૈસા લેવાના હોય? એને કઈ કામ હોય તો મને વાત તો કરે ને. એમ એટલો બધો ડાયો છે તો તને વાત કરે, અમને નથી કહેતો. એ તને ક્યાંથી કહેવાનો છે? આ થોડીક વાર પહેલા જ 2 ભાઈ બાઈજા. બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો? શું થયું? શું છે વાતમાં? મને સમજાણું નહીં. પૈસા ખાતામાંથી ગમે તેમ ઉપાડે છે, હિસાબ આપતો નથી. અશોકે હિસાબ માંગ્યો, એને હિસાબમાં ગોટાળો દેખાયો ને બેંકના પૈસા ઉપાડ્યા એવી ખબર પડી. એટલે વાત તો બરાબર છે કે કદાચ અશોકભાઈએ હિસાબ ચેક કર્યો હોય, પણ એમાં એવું જરૂરી થોડી જ કે રાજે જ ઉપાડ્યા હોય. કદાચ અશોકભાઈને કંઈ કામ હોય, એમણે લીધા હોય ને એમને યાદ ના હોય તો? ના, અશોકે ઉપાડ્યો ને અશોકને યાદ ન હોય અને અશોક સામેથી રાજ પાસે હિસાબ માંગે. કેમ પૈસાનો? અરે જો એવું કાંઈ નહીં હશે, કંઈક હિસાબમાં ગડબડ હશે. બાકી રાજ પૈસા ઉપાડે છે ને ત્યારે મને કહે તો છે જ. અને એમ પણ રાજને તો છે ને પૂછાય નહીં આ બાબતમાં. હું પૂછું છું ને તો મારી ઉપર તો ગરમ જ થઈ જાય છે, ગુસ્સો કરે છે. કઈ મને લાગે છે કે તમે 2 ધણી બૈરી 2 ભળેલા તો નથી ને કે ભાઈ પેલો પૈસા ઉપાડે ને તને કીધું હોય તોય તું અહીંયા આમ અજાણી બને કે ના ના મને તો ખબર નથી? બની શકે કે કઈ દાગીના સોનાના તે માંગણી કરી હોય કોઈ એવી કિંમતી વસ્તુની. હું એવી વ્યક્તિ નથી. મને ઘરની પરિસ્થિતિનો ખ્યાલ છે કે ઘરમાં અત્યારે શું લેવા જેવું છે અને શું નહીં. એટલે છે ને મેં એવી કોઈ માંગ કરી નથી. એટલે ખોટો આરોપ મારી ઉપર ને લગાડો. તો પછી છે ને અમે જે વાત કહીએ છીએ ને એ માન ને. અશોકે જે કીધું ને એ બરાબર છે. રાજ પૈસા ઉપાડે છે અને એવું એણે ચોખ્ખું કીધું કે મેં એક જણને આપ્યા છે. તો તે કોને પૈસા આપ્યા છે એ તો નામ દે કે આ વ્યક્તિને મેં આપ્યા છે પૈસા. તો એ વાતની મને ખબર નથી, કારણ કે મારી છે ને રાજ સાથે કોઈ વાત થઈ નથી. અને રાજ છે ને આ બધી બાબતમાં હું એને કંઈ પૂછું ને તો એ મારા પર ગુસ્સો કરે છે. ગમે તેવા શબ્દો બોલે અને પછી મારું પણ મગજ જાય ને તો મારાથી પણ બોલાઈ જાય છે. એમ નહીં, એ તારો ઘરવાળો છે બરાબર. કાંઈ આડા રસ્તે જતો હોય તો તારે ધ્યાન ના રાખવું જોઈએ? કાંઈ શું એ કંઈ જુગારના રવાડે કે મેચના સટ્ટા રમવાના રવાડે તો નથી ચડી ગયો ને? અરે ક્યાંક ના બા, કેવી વાત કરો છો? એવું બધું એને કોઈ શોખ નથી. એવું બધું કરે નહીં, એટલો તો મને વિશ્વાસ છે. તો પછી એ પૈસા ઉપાડે છે એ વાત તારાથી એ કેમ છુપાવે છે? છુપાવવાની વાત ના હોય, એમ પણ મને કહીને પણ શું મતલબ છે? એ મને કદાચ કહેવાનું ભૂલી ગયા હોય, કાં તો મને કહીને કંઈ મતલબ ન લાગતો હોય તો ના કીધું હોય. એમાં તમે મારી સાથે શું કામ ઝઘડો કરો છો? હું તારી સાથે ઝઘડો નથી કરતી. આ નાની સૂની વાત નથી ભૂલી જાય એટલે બરાબર. આ કંઈ 2000 રૂપિયા નથી કે તને કહેવાનું ભૂલી જાય. 2 લાખ રૂપિયા છે. હા, 2 લાખ રૂપિયાની વાત છે, સમજુ છું. પણ આમાં કોણે પૈસા ક્યાં નાખ્યા છે કેવી રીતે ખબર પડે? જો હું રાજને એક વખત પૂછવાનો હા પ્રયત્ન બસ, કરીશ. એની જોડે પ્રેમથી વાત કરીને એને પૂછી લેજે કે તમે આ પૈસાનું કર્યું છે શું. હા, હું એક વખત એને પૂછવાનો પ્રયત્ન કરીશ, પણ જો એને મને મારી પર ગુસ્સો કર્યો તો પછી હું આ બાબતમાં કંઈ બોલવાની નથી. પણ એને તો ખબર જ છે કે હું આવી રીતે ગુસ્સો કરીશ ને એટલે આ બધા મને કંઈ નહીં પૂછે. હમણાં મારી પર ને અશોક પર બી ગુસ્સો કરી લીધો એટલે ખબર પડી ગઈ કે હા બસ હવે આ લોકો મને કંઈ બતાવશે નહીં. પણ આ વખતે છોડવાનો નથી, એને હિસાબ એક પૈસાનો જોઈશે. એટલે તમે કહેવા શું માંગો છો? કે એને એવી આદત પડી ગઈ છે પૈસા લઈ લેવાના અને પછી ગુસ્સો કરી દેવાનો, એટલે કોઈ એને કાંઈ બોલે નહીં? એવું કાંઈ નહીં હોય, એના મનમાં એવું નથી. જો એ સાચું બોલતો હોય ને, કોઈને ઉછીને આપ્યા હોય ને તો એનાથી કહી દેવાય ઘરની અંદર કે ભાઈ આ વ્યક્તિને મેં ઉછીને આપ્યા છે અને આટલા ટાઈમમાં મને એ વ્યક્તિ પૈસા પાછા દઈ દેશે. આપણે સાચા હોઈએ તો કોઈની પર ગુસ્સો કરવાનો જ નથી આવતો ને. પણ હવે મને શું ખબર હોય આ વાતની?
તમે મારી સાથે લપ કરો છો એનો કોઈ મતલબ છે ખરી? અરે હું ખાલી તને જણાવું છું કે એ સાચું છે તો આપણને સાચી હકીકત કહી દે ને, શું કામ છુપાવે છે ને શું કામ બધા પર ગુસ્સો કરે છે એ વ્યક્તિ, એમ કહું છું હું. હા તો મેં કહ્યું ને કે હું પૂછી જોઈશ, શાંતિથી વાત કરી જોઈશ. જો એ મને શાંતિથી જવાબ આપે તો ઠીક છે, પણ જો પછી એને મારી સાથે મગજમારી કરીને તો હું આગળ કઈ વાતમાં પડવાની નથી. તમે જાણો ને તમારું કામ જાણે. હું એટલા માટે કહું છું કે આ વાત આગળ વધશે તો બે ભાઈઓમાં ઝઘડા થશે, આપણા પરિવારની અંદર ઝઘડા થશે. એટલા માટે હજી શરૂઆત છે ને ત્યાં આ વાતને આપણે ડામી દઈએ અને નિવારણ લાવીએ આનું. પણ આમાં પૈસા કોણે ઉપાડ્યા એ કઈ રીતે ખબર પડે? આ સાઈન તો બંનેનું પાર્ટનરશિપમાં અકાઉન્ટ છે એવું છે ને કંઈ? ના, અશોકે એનો પગાર આપી દીધો ને ઘરમાં, એનોય કોઈ હિસાબ નથી. રાજના પગારનોય કોઈ હિસાબ નથી. ઘરની અંદર પણ કોઈ એવા મોટા ખર્ચા નથી થયા, તો રૂપિયા ક્યાં ગયા? ઠીક છે, વાંધો નહીં, હું પૂછી લઈશ. મારે એક કામ છે, હું જાઉં છું, પછી વાત કરીએ. સુખી રાખે ભગવાન. લો, જો આ પૈસા હું લઈને આવ્યો છું, આમાં 2 લાખ રૂપિયા છે. એટલે આનાથી તમારું કામ થઈ જશે. પણ જો કુમાર, એક વાત કહું, દીકરીના ઘરે એટલે કે તમે મારા જમાઈ છો, જમાઈ પાસે પૈસા માગવાની મને સારું નથી લાગતું, પણ મજબૂરી છે એટલે મારે તમને કહેવું પડ્યું. અરે તમે શું કામ ચિંતા કરો છો? હે, મેં તમને કહ્યું કે મારી પાસે શું કામ માગ્યા? હું જાણું છું કે લગ્ન વખતે તમે પૈસા લીધેલા અને એ બધા લેણાવાળા તમને ઉઘરાણી કરે છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારે એક કામ કરવાનું છે ખાલી, બસ. હા, કે આ વાતની જાણ ફાલ્ગુનીને થવી જોઈએ. જો એને ખબર પડશે ને તો એ ખાલી ચિંતા કરશે. એનું તમારે ધ્યાન રાખવાનું છે કે મેં તમને 2 લાખ રૂપિયા આપ્યા છે, એ વાત એને નહીં કરતા. હા, પણ મારું કહેવાનું એમ છે કે તમે ઘરથી છુપાઈને મને પૈસા આપો, બધાને કોઈકને ખબર પડી જાય તો ઉપાધિ થાય, બીજું કાંઈ નહીં. અરે એ બધું તમે નહીં વિચારો, એના માટે હું બેઠો છું ને એ બધું હું સંભાળી લઈશ. પણ મારે કહેવાનો મતલબ એવો છે ખાલી કે ફાલ્ગુનીને ખબર પડશે ને તો એ નાયકની ચિંતા કરશે. અને આમ પણ હમણાં કેટલા સમયથી ચિંતામાં તો રહે જ છે, એટલે મારે એને એમાંથી બહાર કાઢવી છે. એટલે આ વાત કરીને એને વધારે ચિંતામાં નાખવાનો કોઈ મતલબ નથી. જો તમે છે ને મન નાનું ન કરો. હું જાણું છું કે તમે આ છે ને પૈસા લેવામાં થોડાક અચકાવ છો, સાચું ને? એમાં એવું છે કુમાર, આ લેણિયા તો એટલી બધી જોરદાર ઉઘરાણી કરવા માંડ્યા છે ને તો મને કંઈ રસ્તો પૂછતો નથી હું કરવું, એટલે ના છૂટકે મારે તમને કહેવું પડ્યું, બીજું કાંઈ નહીં. હાલ્યો, આ તમારી પાસે રાખો અને તમારે જેને દેવાના છે ને એને દઈ દો, અને વધારે ઘટે તો પણ મને કહેજો. પણ ખાલી મેં કીધું એટલું તમે ધ્યાન રાખજો, બીજું કંઈ નહીં. અને આ અત્યારના સમય પ્રમાણે જોતા તો કદાચ આપવામાં કદાચ મોડું થઈ જાય તો ભલે ને થઈ જાય, મેં તમને કહ્યું છે કે તમે મને અત્યારે આપી દો. આપ એમ સમજી લો કે એક દીકરાએ એક બાપને પૈસા આપ્યા છે, કદાચ ના આપો ને તો પણ કંઈ વાંધો નહીં, એની કોઈ જરૂર નથી. પણ હા, તો તમે એટલા ખુદદાર છો કે ભાઈ દીકરીના પૈસા લેવાય નહીં, તમે એવું વિચારતા હશો, પણ એવું વિચારવાની જરૂર નથી. જમાનો બહુ આગળ વધી ગયો છે. હા, તમે જાઓ, તમે તમારી રીતે તમે આપી દેજો ને, અને કંઈ ચિંતા નહીં કરતા. હું મારા સમયે ગમે એમ કરીને પાછા હું આપી દે તમને પૈસા, પણ તમારો આભાર માનું. આ સમયે શું કહેવાય, જો બસ આભાર માનની જરૂર નથી. પણ એક વાત મને જણાવો, તમારે ટોટલ થઈને બધાને થઈને પૈસા કેટલા દેવાના છે? કેટલું લેણું છે તમારા માથે? હાલ તો તાત્કાલિક દેવું પડે ને એટલું મારે આ 2 લાખ જેવું તો છે અત્યારે, હાલ તાત્કાલિક દેવા પડે એમ. પછી ઉપર બીજો વધારે ખર્ચો વિચાર કરીએ તો 1 લાખ જેવું હજી નીકળે કદાચ, હિસાબ નથી કર્યો હજી, પણ હાલ ઉઘરાણી આ 2 લાખની છે વધારે દબાણવાળી, એટલે મારે મજબૂરીથી આ તમને કહેવું પડ્યું, બીજું કાંઈ નહીં. કહેવું જ પડે, આ સગાવાલા કામના શું હોય, એકબીજાને મદદરૂપ ના થઈએ તો શું કામનું? અને આમ પણ તમે તો મારા સસરા એટલે બાપ ઠેકાણે છે, તમે મને નહીં કહો તો બીજા કોને કહેશો? આમ પણ તમારે ક્યાં કોઈ બીજું છે તમારી એક દીકરી સિવાય? આગળ એક કુટુંબમાં 10-12 જણા હોય, છોકરો છોકરી હોય તો સ્વાભાવિક છે કે તમે એને વાત કરો. એટલે હું તમારા દીકરા બરોબર જ છું, તમારે કાંઈ મનમાં ઓછું લેવાની જરૂર નથી. મને એક વિચાર આવે, માફ કરજો, આ
મને દેવા હાટું પૈસા તમે તો કંઈક બહારથી વ્યાજે કે આમ લાવ્યા નથી ને એમ. એ તમારે કોઈ એ તમારે જાણવાની જરૂર નથી હું ક્યાંથી લાવું ને ક્યાંથી નહીં. ફક્ત તમારે મેં કીધું એમ કે તમારી દીકરીને આ વાતની ખબર પડવી જોઈએ નહીં. બાકી બધાને હું પહોંચી વળીશ. સમજાઈ ગયો મને? હા આભાર. આભાર. બને એટલું વહેલો આપી દે. દીકરીનું રાખવું ને એ એક સારી વાત તો નથી પણ મજબૂરી છે અત્યારે, બીજું કંઈ નહીં. એક વાત કહું તમને. હા બોલો ને. હા, આપણે જે દેશમાં જીવીએ છીએ ને ત્યાં આ બધી માન્યતાઓ છે કે દીકરીના ઘરનું ખવાય નહીં, દીકરીના ગોળાનું પાણી ન પીવાય. આપણા વડવાઓ બધા છે ને પહેલેથી માનતા હશે, ના પાડતો નથી કે ભાઈ દીકરીના ઘરનું ના જ ખવાય કદાચ, બાપને એવું લાગે. પણ હવે છે ને યુગ બદલાયો છે, બધા સમાંતર થઈ ગયા છે. એટલે છે ને એવું મનમાં કાંઈ રાખવાનું નહીં કે દીકરીના ઘરથી પૈસા આવ્યા છે, જમાઈ આપ્યા છે એટલે શું થાય ને શું નહીં, એ બધું થઈ જાય. હું તો આ ઈશ્વરનો એવો પાડ માનું ને કે મારી દીકરી બહુ ભાગશાળી છે કે મને તમારા જેવા જમાઈ મળ્યા. હા હા, તમે તો મને છે ને ક્યાંનો ક્યાં બેસાડી દીધો, જાણે આમ કહેવાય ને રાજા ભોજ બનાવી દીધો. બસ બસ આ જ તમારી મહાનતા છે, બીજું કાંઈ નહીં. હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. બેસો ને. સંધ્યા કેમ અહીંયા બેઠી છે? કંઈ થયું? થાય છું, નવરી થઈ ગઈ, કામ થઈ ગયું તો અહીંયા બેઠી. હા, મારે પણ એક કામ હતું બહાર, એ પતાવીને આવી. કંઈ કામ હતું અત્યારે મને બેસવા કહ્યું. આ ઘરમાં શું ચાલે છે હમણાં? ઘરમાં શું ચાલે છે એટલે શેની વાત કરે છે તું? તમને નથી ખબર? એટલે ઘરમાં શું ચાલે છે અને તું શેની વાત કરતી હોય એ મને કઈ રીતે ખબર હોય? પૈસાની વાત કરું છું. ઓકે, પૈસાની વાત છે. જો મને બાએ વાત કરી કે પૈસાનો હિસાબ નથી મળતો, પણ એના વિશે મને કંઈ જ ખબર નથી. શું હિસાબ નથી મળતો? ખબર જ છે કે રાજભાઈ લઈને ગયા છે, પણ શેના માટે ગયા છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં? હા, પણ મને કઈ રીતે ખબર હોય કે એણે પૈસા શેના માટે લીધા છે? તમને ના ખબર હોય તો કોને ખબર હોય? જો ભાભી, આપણે છે ને જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને આવી રીતે જો ભાઈ ગમે ત્યારે મન પડે એમ પૈસા ઉડાડશે ને તો પછી હું પણ અશોકને કહીશ કે ગમે ત્યારે પૈસા ઉડાડો, આપણે શું છે? અરે પણ મેં થોડી કહ્યું છે એને કે તું આવી રીતે પૈસા લે અને આમ તો વાપરી લે. તમારી જવાબદારીમાં તો આવે કે નહીં કે તમે એને પૂછો કે પૈસા ક્યાં વાપરે છે ને ક્યાં નહીં? આમ કીધા કયા વગરના પૈસા લઈ લે એ ચાલે? અરે પણ તું મારી ઉપર શું કામ ગુસ્સો કરે છે? કહું છું ને કે આ વાતની મને કઈ જાણ નથી. રાજ આવશે ત્યારે હું એને પૂછી લઈશ. મારી રાજ સાથે કોઈ વાત થઈ નથી આ બાબતમાં. હાવ કેવું? આમ તો ભાઈ તમને નાની નાની વાત કરે છે, તમને કયા વગરના પાણી નથી પીતા ને એટલા બધા પૈસા લઈ લીધા ને શું કર્યું એ તમને કીધું નહીં? બહુ કહેવાય. આ નથી કીધું તો નથી કીધું. કીધું હોય તો હું કહી ના દઉં કે આ કામથી લીધા છે. સાચું કોને? તમારી જ કંઈક વસ્તુ માટે લીધા હશે. અરે મારી મારી તમે લોકો બીજા કોઈ પ્લાનિંગમાં તો નથી ને? પ્લાનિંગમાં એટલે શેની વાત કરે છે તું? તને એવું લાગે છે કે અમે બધા પૈસા પોતાની પાસે રાખીએ છીએ એમ? સેવિંગ કરતા હોય, ફ્યુચરમાં કામ લાગે ને. જો એવું સેવિંગ કરવાની કોઈ જરૂરત નથી. આપણું બધું ભેગું ચાલે છે, જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને બધાના પૈસા ભેગા સેવિંગ્સ થાય જ છે. તો એમાંથી અમારે અલગ સેવિંગ કરીને શું મતલબ છે? એ જ કહું છું કે આ અલગ હાથે કરીને શું કામ કરવું છે? ભેગું ચાલે છે એમ ચાલવા દો ને. હા તો ચાલવા જ તો દઉં છું ને, હું ક્યાં ના પાડું છું. પણ મને આ પૈસા ક્યાં ગયા એની ખબર નથી. હું રાજ આવશે એટલે એની સાથે વાત કરીશ અને પૂછીશ. તો એટલો સમય તો તમારે મને આપવો પડે કે નહીં? સમતા તો તમે તરત ફોનમાં વાત કરી લો છો. આટલી વાત હોય તો તરત ફોનમાં રાજાનું કેમ છે, આ પેલું કેમ છે, આવું શું કામ થયું, બધું પૂછી લો છો. અને અત્યારે આટલો દિવસ આટલો ટાઈમ વયો ગયો તો પણ તમને પૂછવું નથી. હા પણ તને ખબર છે મેં ફોન કર્યો હતો પણ એને ફોન ઉચક્યો નથી. હવે હું શું કરું બોલ? હે એફડી કરાવવા ગયા હોય ને પૈસાની એટલે. અરે પણ એ શું કરાવવા ગયા છે, ક્યાં છે એની પણ મને ખબર નથી. તો હું તને કઈ રીતે આટલા બધા છે ને પેલા ના સમજ ના બનો જાણે તમને કઈ ખબર જ નથી. મને ખબર છે, તમને બધી ખબર છે. સંધ્યા, હું તને કઈ ભાષામાં સમજાવું કે મને ખબર નથી કે પૈસાનું રાજે શું કર્યું અને ક્યાંથી લીધા? હવે તને સમજવું હોય ને તો સમજ અને નહીં સમજવું હોય તો તારી મરજી. આ સારું છે. એક તો પોતાને કરવું હોય એ કરી લો ને પછી હાથ ઉપર કરી દો, સામેવાળાને જે સમજવું એ સમજે.
અરે પણ જો પૈસાની મને ખબર હોત તો હું બાને નહીં કહી દેત કે હા રાજે આ કામથી લીધા છે અને અત્યાર સુધી એણે જે પૈસા લીધા છે ને બધી વખત હિસાબ આપ્યો છે. અરે કોઈ વખત એવું થઈ જાય કે એનાથી ભૂલાઈ જાય તો વાત ઠીક છે, પણ બા પણ એમ જ કહેવા બેઠા છે કે જ્યારે પૈસા લઈ જાય હિસાબ નથી આપતો. અરે કોઈ વખતની વાત અલગ છે, બાકી કાયમ જ એ મને પણ કહે છે કે આ પૈસા મેં આટલા માટે આના માટે વાપર્યા છે. તો બાએ કંઈ ખરાબ તો નથી કીધું, ખોટું તો નથી કીધું, સાચું જ કીધું છે. ભાઈ એવું કરે તો બાએ તમને કહ્યું. હું તો કહું બાએ તમને પૂછવું જ જોઈએ. તમને પૂછશે નહીં ત્યાં સુધી તમે બેમાંથી કોઈ જવાબ નથી દેવાનો. હા તો મને પૂછ્યું એનો કંઈ વાંધો છે? મેં ના પાડી જવાબ આપવાની. તમે લોકો જે મને પૂછો છો એનો જવાબ હું આપું છું ને, પણ હું એમ કહું છું. હા આપો છો, નથી ખબર, મને કાંઈ નથી ખબર, મને કોઈએ કાંઈ નથી કીધું. આવો જવાબ સાંભળવો એને કરતાં જવાબ ન આપો તો સારું. અરે પણ હું જે કહી રહ્યું છું એ સાચું છે. મને નથી ખબર તો નથી ખબર. શું કામ એકને એક વાત કરીને મારું માથું દુખાવે છે? હું તો વાત કરું છું, ભાઈ તો એવી હરકતો કરે છે કે માથું શું, હા ગાંડા થઈ જાય. દુખવાનું તો એક બાજુ રહ્યું, આવા પૈસાના વહીવટ કરે એટલે. જો હું તને કહું છું કે હું એને પૂછી લઈશ, પૂછીને જણાવીશ કે પૈસાનું એને શું કર્યું. સારું જાઓ, જ્યાં જતા હોય ત્યાં જાઓ. રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો. તમે નથી કાનુડા માટે ગાતી હતી હું. એવું છે? મેં કીધું હિન્દી ગીત ગાતી હશે. નહીં નહીં નહીં, મસ્ત ધૂન કીર્તન ગાતી હતી. ઠીક. હું કહું અહીંયા કેમ બેઠી છો? બસ હવે મેં નક્કી કરી લીધું, હવે મારે અહીંયા જ બેસું છું. આ તો સારી વાત કહેવાય ને, કારણ કે દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે મનાલી જઈ આવે, કાશ્મીર જઈ આવે, તમિલનાડુ જઈ આવે, બધે જઈ આવે ને તો એને હક ન હોય, પણ તે આ એક જગ્યા પકડી રાખીને એ સારી વાત કહેવાય. સ્થિરતા જોઈએ ખબર જિંદગીમાં. હા સ્થિરતા હોય ને તો તમે બહુ આગળ નીકળી જાવ. એટલે હું સ્થિર થઈ ગઈ. બરોબર. પણ આમ બેહવાનું કાંઈ કારણ? હું બસ હવે ઘરમાં કોઈ મને ગણતું નથી, કોઈ કઈ પૂછતું નથી, તો ઘરમાં હું રહી મેં કીધું ઘરની બહાર બેહવાનું ચાલુ કરું. અરે પણ કોણ નથી પૂછતું? જો મારી વાત સાંભળ, એમણામ બેઠી હોય તો કાંઈ મારી ના નથી, પણ કાંઈક ઘરી હઈ ગઈ હોય તો રહેવા દે. તો આ બીજું બોલ્યા ને તમે એવું જ છે. હું વાંધો આવ્યો હવે? ભાભીએ કાંઈ ઝઘડો કર્યો? બાઈએ તો નો જ કર્યો હોય, કારણ કે એ આપણી ટીમમાં છે. મારે છે ને સોનાનો ચેન લેવો છે અને બ્રેસલેટ છે જો અને એક વીંટી. બધુંય લઈ દેવું છે તને. ક્યારે? એ સમય આવે ને ત્યારે. કારણ એક તો કે વાત છે, આ સમય જ નથી આવતો. આ ભાઈ દર વખતે પૈસા લઈ જાય ત્યારે કાંઈ નહીં, તો ભાઈ પૈસા લઈ જાય એને લઈ જવાના ને મારે એક સોનાની ચેન ને વીંટી લેવી હોય તોય તમારે 17 વાર વિચાર કરવો પડે. અરે મારું તો સપનું છે કે તને આખી આખી સોનેથી છે ને મઢી લેવી છે. આમ તું બજારમાં નીકળ ને તો બધા આમ સામું જ જોવા જોઈએ ને એમ કહેવા જોઈએ કે ઓહ આ છે કોણ. બરોબર, પણ વાત એવી છે કે એ સમયની રાહ જોવી પડશે થોડીક. કેમ? અત્યારે એમાં એવું છે ને કે પૈસાનો કાંઈ મેળ નથી. પૈસાનો મેળ હતો જ ત્યાં ભાઈએ લઈ લીધા. ભાઈ એની રીતે ઉડાડે ત્યારે કાંઈ નહીં. જો. આ તમને લેતા નથી આવડતું ઘરમાંથી પૈસા. મારી વાત સાંભળ, મેં એની હારે સવારે ઝઘડો કર્યો, સમજી તું? એટલે કચરો થઈ ગઈ છું તમારા ઘરમાં. હાવ ઉપરથી કચરા પડે છે હવે મારે માથા ઉપર. આ તે પોઈન્ટની વાત કરી. મારી વાત સાંભળ, આ કેમ અત્યારે પાનખર ઋતુ છે તો ઉપરથી પાંદડા પડે છે, એવી જ રીતે આપણી પાસે અત્યારે પૈસા નથી ને એટલે આપણે મતલબ અધૂરું લાગે છે. મને પૈસા બહુ ગમે, મને હોતી. બધાયને ગમે, કોણ ન ગમે? એ વાત સાચી, પૈસા તો બધાને ગમતા જ હોય ને, પણ હું તને એમ કહું છું કે મોટા ભાઈએ છે ને મદદ કરવા માટે કોઈને પૈસા આપ્યા છે એવું મને જાણવા મળ્યું છે. હવે એને કે આ ઘરના ઘંટી ચાટે ને બહારનાને આટો દેવાનું શું જરૂર છે? વાત હજી છે ને, પણ હવે આ મોટો છે ને બહુ મોટો થઈ ગયો છે. સવારે હારી પેટને હાકી નાખ્યા મેં. સારું જ કર્યું, એને કહેવાની જ જરૂર હતી. આ મોટા છે ને એટલે મનમાં આવે એવું બધું કરે છે. મારે તો બોલાય નહીં, મારા જેઠ થાય એટલે નકર તો હમણાં હું લઈ નાખું નહીં હરખાઈને. એ વાત હાચી તારી, પણ એ પૈસા આવી જાય તો એ કાંઈક કરીશું બસ. વીટી
બ્રેસલેટ વગેરે વગેરે પહેરું એવું ના કઈ નહીં, જો હું કહી દઉં છું, મને તો એ બધું જોઈએ અત્યારે જ તે. પણ અત્યારે તો ક્યાંથી લાવવું મારે આમ જો ઈ મારે નહીં જરીક જોવું. મારી હામું તો જો ના ના, તમારે સામું જોવા જવું જ નથી. જો મારી વાત સાંભળ ફેરા ફરતા હતા આપણે ત્યારે ગોરદાદાએ એવું કાંઈક બોલ્યા હતા કે પત્નીએ પતિના પગલે પગલે હાલવું. હમ. એનો મતલબ એમ થાય છે કે સમય અત્યારે જ્યારે આપણો હારો ન હોય ને ત્યારે બહુ જીદ ન કરવી. હા, પણ ગોરદાદા એવું કીધું હતું કે પતિને આમ બહુ લાંબી બુદ્ધિ ન હોય ને તો પત્નીએ દેવી. લાંબી બુદ્ધિ એટલે આ મોટા ભાઈ અરે બાજો એનથી મોટી લાંબી કોની હોય? બાંધીને શું કરી લીધું? 50,000 મળી ગયા. બુદ્ધિ વાપરતા જ નથી. તો કેવી રીતે મારી બુદ્ધિ વાપરવી કે ભાઈએ કેમ પૂછ્યા વગરના લઈ લીધા પૈસા? એમ લઈ લેવાના હોય પૈસા. એ તારી વાત હાચી હો. આ બિઝનેસ નું એ બધું સંભાળે છે ને એટલે મારા બેટા એ એક બાજુ કરી નાખે ને ઘરે જેટલો ખર્ચો થતો એટલા ઘરે આપી દે એટલે તમે રાજી હે? તમને કઈ ખબર હોય નહીં. હવે મારી વાત સાંભળ, હવે હું છે ને બિઝનેસ માંથી છે ને થોડાક સાઈડમાં કરે અને અત્યારે જાઓ, પૈસાની વ્યવસ્થા કરો. હાલો ઉપડો. હવે અત્યારે તો મારે અત્યારે જ જાઓ. અત્યારે તો ક્યાં જાવ? રાજ અરે ઓને કામ છે મારે તમારું. કાલે પણ કહ્યું હતું, રાતે પૂછ્યું હતું, પણ તમે મને શું કીધું? મને ઊંઘ આવે છે, મને સુવા દે. એટલે પછી રાતે મેં કોઈ મગજમારી નહીં કરી. અત્યારે હવે જણાવશો? શું કામ છે પણ તારે? શું રાત્રે પૂછ્યું હતું? મને કાંઈ ખ્યાલ નથી. રાત્રે નીંદર જેટલી આવતી હતી ને, થાકી જેટલો ગયો હતો એટલે સુવાઈ ગયું. પણ હવે ખબર જ છે તમે છે ને હાવ ભૂલકણા થઈ ગયા છો. એટલે આ પૈસાનું પણ તમે છે ને અરે કંઈ પણ એમાં એવું છે ને કે તારા કામનો લોડ જ એટલો છે ને તો મગજમાં કાંઈ રહેતું નથી. આ જો ને પેલું તે કંઈક મગાવ્યું હતું મારા પાસે, ઓલી કંઈક લગાવવાની મલમ શું એ પણ યાદ નહીં. બસ ઓફિસેથી નીકળો એટલે યાદ રાખું કે ભાઈ મલમ લઈને જવાનું છે. રસ્તામાં છે ને યાદ જ ના રહે, ભૂલાઈ જાય. હમણાંથી કામનો લોડ જ એટલો છે ને એટલે કંઈ વાંધો નહીં. અર્જન્ટ કામ મેં મંગાવી લીધું છે ઓનલાઈન. ઓકે, તારે અર્જન્ટ કામ હોય તો હું નીકળું? અર્જન્ટ જ છે, વાત કરવી છે મારે. હા બોલ તો ફટાફટ. આ પેલું પૈસાની વાત કરી હતી મેં તમને. આ 2 લાખ રૂપિયા ક્યાં નાખ્યા તમે? તું પણ સવાલો કરીશ? અરે પણ ઘરમાં મારી સામે પ્રશ્ન થતા હોય તો મારે તમને ન પૂછવા પડે? ઓકે કહો. એ 2 લાખ રૂપિયા મેં એક મારા મિત્રને આપ્યા છે ઉછીના. એ થોડા સમયમાં પાછા આપી દેશે. મિત્ર? આ કોણ મિત્ર? કયો? એનું નામ તો હશે ને? હવે તું પાછી એનું નામ પણ પૂછીશ મને? હે, બધા મારે તને સવાલોના જવાબ દેવાના. મેં કહ્યું ને મારા મિત્રને આપ્યા છે, તો નામ જાણીને તારે શું કામ છે? અરે હા, તો ભલે ને આપ્યા, પણ મને જવાબ તો આપો તો હું ઘરના લોકોને કહી શકું. અરે પણ કહી દેવાનું, રાજના ફ્રેન્ડને આપ્યા છે. હવે આ વ્યવહાર કરતા હોય એકબીજા, ક્યારેક હું લેતો હોય ક્યારેક એ પણ મારી પાસે લેતા હોય, દેવા પડે ને, બધું ચાલતું રહે. પછી એમણે મને સવાલ કર્યો કે કયા મિત્રને આપ્યા છે, કોણ છે, ક્યાંનો છે, એ બધું જાણવાનું મને પૂછ્યું તો એમાં કહેવાનું કે ભાઈ બધું જેન્ટ્સ લોકો વહીવટ કરતા એમાં બૈરાનું માથું ના મારવાનું હોય. વાતું કરે છે. અરે પણ અશોકભાઈ જ જાણવા માંગે છે. ચાલો તો એ મારી સાથે સીધો વાત કરશે ને હું જવાબ આપી દઈશ. તું શું કામ વચ્ચે એમાં એટલી બધી ચિંતા કરે છે? પણ તમે મને કેમ નથી જણાવતા? તમે અત્યાર સુધી જે પણ કરતા આવ્યા છો ને બધું મને કહીને જ કરો છો, તો આ વાત કેમ છે એવી છે કે તમે મને નથી જણાવતા? જો કદાચ એવું તો નથી ને કે તમે પેલું સત્તો રમો છો, ફાલ્ગુની? એમાં પૈસા ઉડાડ્યા? અરે તને કે તો પછી તમારી બહાર કોઈ ગર્લફ્રેન્ડ હશે? અરે હોઈ શકે ને. અરે એમ પણ તમારા લક્ષણ તો છે જ કાનુડા જેવા. આ બધી ગોપીઓ તો તમારી આજુબાજુ મંદરાતી જ હોય. અરે તો એ લોકો એમાંથી કોઈ ગમી ગઈ હોય? અરે કેવી વાતો કરે છે એ ભલે ને ગમે તે કરે પણ હું એને હા પાડવો જોઈએ ને. કેવી વાત કરે છે તું? ગોપીઓ મંડરાય તો હું હા પાડી દઉં? અને બીજી વાત, આ તને તો મારી પર ભરોસો હોવો જોઈએ. દુનિયાને ના હોય તો કંઈ નહીં, એનાથી મને કોઈ ફરક નથી પડતો, પણ તને હોવો જોઈએ. હા, પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એ રીતે તો નક્કી દાળમાં કંઈ કાળું લાગે છે. દાળમાં કંઈ કાળું નથી. મેં મારા ફ્રેન્ડને આપ્યા છે એટલી આમાં વાત પતી ગઈ. એમાં જાણવાની શું જરૂર છે? કાને આપ્યા કોણ કાને? છે? અરે કોના માટે તમે આટલું બધું જુઠ્ઠું બોલી રહ્યા છો? અરે જે વ્યવહારિક છોકરી હોય ને એને મારી સામે લાવી દો. હું તમારી સાથે કોઈ મગજમારી નહીં કરીશ, અને તમે કહેશો ને તો હું મારા ઘરે અરે પણ જતી પણ રહીશ. કેવી વાત કરે છે? આ છોકરી વચ્ચે ક્યાંથી આવી પૈસાની વાતમાં? હા, હોય તમારી કોઈ ગર્લફ્રેન્ડ અને એને ઇમરજન્સી હોય, કઈ મદદની જરૂર હોય એટલા માટે તમે એને દીધા હોય અને પછી ફ્રેન્ડનું નામ ચડાવી હા દીધું. છે મારે ગર્લફ્રેન્ડ. હા, એને જ મેં 2 લાખ રૂપિયા આપ્યા. એ કોણ છે ખબર છે? એ તું છે.
તારી સિવાય કોઈ ગર્લફ્રેન્ડ છે મારે? હા તો 2 લાખ રૂપિયા મને નથી આપ્યા તમે. આ ખોટું મારું નામ ન લો. જો પૈસા છે ને મેં મારા ફ્રેન્ડને આપ્યા છે, તું એટલી બધી છે ને ઓલી નહીં થા, એ બધું તારે જો જાણ. એટલું બધું આઈએમપી હોય ને તમારો ફ્રેન્ડ, તો તમે સંભાળી લેજો તમારું ઘર અને તમારા ઘરના લોકોને. હું જાઉં છું ક્યાં જાય છે તું? ક્યાં જાય તું? ક્યાં જવું તારે? હે? મારા ઘરે. ઘરે કાંઈ નથી જવાનું. સાંભળ, આની નાની બાબતમાં ક્યાંથી ક્યાં તું ઘરે જતી રહીશ? હે? હા, કારણ કે મારે જાણવું છે કે પૈસા તમે કોને આપ્યા છે. જો તમે એ નહીં જણાવો ને તો હું મારા ઘરે જતી રહીશ. જો આ બધી વાતમાં છે ને બૈરાઓએ પડવાનું ના હોય. જેન્ટ્સ શું એની કામ? આ બધી વાત જ્યારે ઘરમાં થતી હોય છે ત્યારે માણસો જ આવીને બૈરાઓને પૂછે છે. આજે અશોકભાઈ મને પૂછતા હતા, સંધ્યા મને પૂછતી હતી, બા મને પૂછે છે. મારે બધાને શું જવાબ આપવા? તો મને કોઈ કેમ નથી પૂછતું એમ કહો. પૂછ્યું જ હશે ને તમને પણ. હા તો મેં કહી દીધું ને, મારી રીતે જવાબ આપી દીધો. તું શું કામ ચિંતા કરે છે? હા તો તમે તમારી રીતે જવાબ આપ્યો ને પણ તો ત્યાંથી વાત અટકી જવી જોઈએ. પણ ત્યાંથી વાત અટકતી નથી ને, મારા સુધી આવે છે. પણ તારે જવાબ દઈ દેવાય ને કે રાજ સાથે વાત કરી લો, મને કોઈ નહીં પૂછતા, મને કઈ ખબર ના હોય. બધાને બધું જ કહ્યું હોય તેમ છતાંય લોકોને એવું લાગે, તમારા ઘરના લોકોને એવું લાગે છે કે પૈસા મેં તમારી પાસેથી લેવડાવ્યા છે અને હું એને સાઈડ પર ઇન્વેસ્ટમેન્ટ કરું છું, ક્યાં તો સેફ. જો મારી વાત સાંભળ, એ બધાને છે ને હું જવાબ આપી દઈશ. તું જા અંદર, અને પૈસાનું બીજી વાર મને નહીં પૂછતી. હું જવાબ નહીં આપું કોને આપ્યા છે. તો મારે વિચારવું પડશે પછી. લે, અરે આ ભૈરાઓનું પણ આવું છે. પિયર જતી રહેશે, બસ આ હથિયાર છે એની પાસે, જે કરવું એ કરે. અરે આવ દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી, કેમ છો? બસ બસ મજા. કેમ મજામાં બધા બેટા ઘરે? આવ બેસ બેસ બેસ. પણ હા, હું એમ કહું છું કે આ દીકરી બાપાની ઘેર આવે ને ત્યારે બહુ એને ખુશી હોય પપ્પાની ઘેર આવી. પણ આ તારું મોઢું થોડુંક પડી ગયું એવું લાગે છે કે કારણ? શું કહું કારણ તમને? આ ઘરમાં બધા મારી સાથે ઝઘડો કરે છે. એનું કારણ છે રાજ. પણ રાજ કાંઈ બોલવા તૈયાર હોય તો ને. પણ ઝઘડો કરે છે, પણ શું કામ ઝઘડો કરે? એમ કંઈક એવું કારણ છે કે બધા તારી હારે જ ઝઘડો કરે? કારણમાં એવું છે ને કે રાજે કંઈ પૈસા લીધા હશે કોઈને આપવા માટે. હવે એ મને એમ કહે છે કે મેં મારા મિત્રને આપ્યા છે અને ઘરમાં બધાને એવું લાગે છે કે એ પૈસા મેં માંગ્યા છે કંઈક મારા ખર્ચા માટે અથવા તો મારા સેવિંગ્સ માટે. સંધ્યાને પણ એવું થાય છે કે હું સેવિંગ્સ કરું છું, પૈસાની બચત કરું છું પોતાના અલગ કંઈ ફ્યુચર માટે. હવે તમે જ વિચારો, આટલા વર્ષોથી મેં આ ઘરમાં રહીને એવું નથી કર્યું તો હવે શું કામ કરું? હું સમજુ બેટા, તારી વાત એકદમ સાચી છે. તું એવું કંઈ કરે એવી નથી, પણ હું શું કે એ લોકોને કંઈ ગેરસમજ થઈ હોય, બીજું કાંઈ નથી. એ તો આવી વાત તો થોડું કરે ડાયરેક્ટ પોતાના જ ઘરમાં. અને હું તો કહું, કુમાર બહુ સારા માણસ છે બેટા, બહુ સારા માણસ છે. પપ્પા તમને કઈ રીતે ખબર હોય? હવે આ પૈસાનું એણે શું કર્યું એ મને કહેવા તૈયાર નથી અને તમે પાછા એનું ઉપરાણું લો છો કે કુમાર બહુ સારા છે. મને તો એના પર જ એટલો ગુસ્સો આવે છે ને કે શું કહું. એને તો સમજવું જોઈએ ને કે હું એમની પત્ની છું, મને બધી વાત ન કરાય. જો બેટા, ઘરના ઝઘડા થતા જ હોય, જ્યાં નાના મોટા વાસણ ખખડે એનો અર્થ એવો કે તમારે બે જમાઈને તમારે ઝઘડો કરવાનો, એવું નહીં કરવાનું. વિચારવાનું સોચ પહેલાં, શું કહેવાય, પ્રોબ્લેમ ક્યાં છે ને એનું સોલ્યુશન લાવવાનું પહેલાં, પછી આગળ વાત વધારવાની. બધું વિચારી લીધું મેં. અને આ એક વાત એ પણ વિચારી લીધી છે કે હવે પછી છે ને હું એ ઘરમાં નહીં જઈશ જ્યાં સુધી રાજ મને બધું ક્લિયર નહીં કરે ને કે એણે પૈસા કોને આપ્યા છે, એ વ્યક્તિનું નામ શું છે, ત્યાં સુધી હું એ ઘરમાં પગ નહીં મૂકું. બેટા, આનો અર્થ હું થાય ખબર પડે તને? દીકરી રાજી ખુશીથી પપ્પાની ઘેર આવે ને તો એ મળવા આવી કહેવાય, અને તું અત્યારે જે વાત કરે છે ને એ રીસામણે આવી કહેવાય. હા તો રીસામણે, પણ મારે હવે છે ને રાજ પાસે નથી જવું. એને એટલું બધું સમજાવ્યું, પૂછ્યું તો પણ એ કાંઈ જવાબ નથી આપતા. કદાચ પપ્પા એવું તો ના હોય ને કે કોઈ એની લાઈફમાં બીજી સ્ત્રી હોય અને એના માટે પૈસા ખર્ચતા હોય? તું આવો વિચાર શું કામ કરે છે બેટા? એવો વ્યક્તિ નથી. હું માણસને ઓળખી શકું છું બેટા. એને હું ચહેરાથી જોઈએ તો મને ખબર પડી જાય માણસમાં શું છે એમ. તું કેમ આવા વિચાર કરે છે? અરે ઘરમાં ઝઘડાનો અર્થ એવો થાય તારે જમાઈ સાથે આવા વાત, એની મજબૂરી પણ હોય, કદાચ ન કહી શકતા હોય. એવી કેવી મજબૂરી કે પોતાની પત્નીને જ નહીં કહે? હું આવી મજબૂરીમાં માનતી નથી. જો એ સાચા હોય ને તો મને જણાવી દેત,
પણ એ ખોટા છે ને એટલા માટે જ મને કહેતા નથી. અને જો કદાચ રાજની લાઈફમાં કોઈ બીજું હશે ને તો હું સહન ના કરી શકીશ. ખબર નહીં હું ત્યારે શું કરીશ, પણ આ જાણવાનો તો પ્રયત્ન કરવો જ પડશે કે એણે પૈસા કોને આપ્યા છે અને શાના માટે. તું સાચું બેટા, પણ તું આ જે બીજો વિચાર કર્યો છે ને એ મારા મત પ્રમાણે ખોટો છે બેટા. એવો ડાયરેક્ટ આક્ષેપ ન નખાય કોઈ ઉપર. બીજો નહીં, મને તો ત્રીજો પણ વિચાર આવે છે. બીજો? હા, કદાચ એ સત્તો રમતા હોય તો એમાં હારી ગયા હોય અને પેલા લોકોએ પૈસાની માંગ કરી હોય એટલા માટે આવી રીતે અચાનક કોઈને પૂછ્યા વગર, કોઈને કહ્યા વગર, મને પણ કહ્યા વગર પૈસા લઈને એને આપી દીધા હોય. પણ એક વાત મને જવાબ આપ ને, તું કહે છે કે એને ઘરમાંથી પૈસા આપી દીધા, તો એની પાસે એ પૈસા હતા કયા? એમ કયા પૈસા હતા તે ઘરમાં? અરે અમારા ઘરનો બધું સૈયારું બધું ભેગું મૂક્યું હોય ને એમાંથી એને લઈને આપી દીધા છે અને હિસાબ પણ નથી આપતા. અશોકભાઈએ પણ કેટલી વાર પૂછ્યું પણ કાંઈ જવાબ જ નથી દેતા કે મારા એક મિત્રને આપ્યા છે, બસ એક જ લવારી. હવે તો મને છે ને એ કેસેટ સાંભળીને પણ કંટાળો આવે છે. હું તો કહું આની અંદર થોડીક શાંતિ રાખજે. હું બસ થોડુંક શાંતિથી એને એક વખત સમજાવીને પૂછ ને, જવાબ આપશે એ. અને તું પાછી સટ્ટા રમવાની વાત કરે, જુગાર રમવાની. અરે એવા વ્યક્તિ થોડા છે કુમાર. એવા નથી, પણ હવે આ આદત લાગી જાય ને કોઈની સાથે રહીને તો પછી કહેવાય નહીં. કદાચ એને એવી આદત લાગી ગયો હોય કે એવો મિત્ર ભટકાઈ ગયો હોય જે એને આ રવાડે ચડાવે. અને મને તો જો સત્તો રમતા હશે ને તો એ ઠીક છે, પણ વધારે ચિંતા તો એ વાતની થાય છે કે જે મિત્ર કરે છે ને એ કોઈ એની બેનપણી ના નીકળે, એટલે કે કોઈ ગર્લફ્રેન્ડ ના નીકળે. અરે પણ તું શાંતિ છે ને મગજ. તું આવો વિચાર શું કામ કરે છે કે માણસ સાથે અફેર હશે કોઈ યાર, આવું હશે ને તેવું હશે? અરે નિર્ણય પર તો આવવા દે પહેલા. આમ જો થોડું મગજ ઠંડુ કરી દે. આમ આમ આવી રીતે ઘરે પપ્પાની ઘરે ન રહે બેટા. લોકો કેવી વાત કરે, સામે આવી દીકરી એવું થાય. હવે શાંતિ તમે રાખો ને, મને થોડી વાર બેસવા દો ને, વિચારવા દો. વિચાર શાંત થઈ જાય પણ. જુઓ, આ એક અહીંયા બેઠી છે અને એક ઘરમાં ક્યાંય દેખાતી નથી. મેં આખું ઘર ગાંડું કર્યું ગોતી ગોતીને બેયને. એ થોડા ઘરમાં છે તો દેખાય. એ ક્યાં ગઈ છે? તું તો મળી ગઈ અહીંયા, પણ એ ક્યાંય ન મળી મને. એ એટલે આમ એટલે ક્યાં? એન પપ્પાને ત્યાં જતા રહે. કાં પપ્પા ન્યા એટલે કાંઈ પૈસા ગાયસા વગર? તો તમને કઈ નથી ગયા? મને એણે કીધું હોય તો હું તને શું કામ પૂછું કે એ ક્યાં ગઈ છે એમ? મને એમ કે તમને કઈ નહીં ગયા હશે. એ આ બે જણાએ કરવા શું ધાર્યું છે મને એ ખબર નથી પડતી. એ વાત એ સાચી હો. મને એમ હતું કે આ ઘરની બહાર જાય. હવે હું ઘરની બહાર જાઉં તો કેવું તમને કહીને જાઉં છું કે મમ્મી હું અહીંયા જાઉં છું, અહીંયા જાઉં છું. પણ તમારી મોટી બહુ તો તમને કીધા વગરની વહી ગઈ. એટલે એને તો એમ લાગે ને કે હું મોટી છું તો મારે શું જરૂર હોય કહેવાની. એનો ઘરવાળો એવું માને છે કે હું ઘરમાં મોટો છું એટલે હું પૈસા ગમે ત્યાંથી ગમે તેમ ઉપાડું, ગમે એને દઈ શકું, કોઈને વ્યવહારમાં જવાબ ન દઉં. અને એની બાયડી એવું સમજે કે હું ઘરમાં કીધા વગર ગમે ત્યાં ગમે એમ ફરું. કોઈની મહાન મર્યાદા જ નથી. મોટા હોય તો શું થઈ ગયું? વહુ હોય ને એ વહુ જ રહે ને સાસુ હોય ને એ સાસુ જ રહે. એવું નથી સમજતી ને, એટલે જ તો આ કરે છે. મને કેમ એવું લાગે છે કે એ લોકો આજે ધીમે ધીમે એક પછી એક પ્લાનિંગ પ્લોટિંગ કરી રહ્યા છે ને, ક્યાંક એ લોકો અલગ રહેવા તો નથી માંગતા ને? એ આ બધું હું હાલી રહ્યું છે ને એ ભાળ તો કંઈક મેળવવી પડશે મારે. કે ઓલી બાપાના ઘરે ગઈ કીધા વગર આ પૈસા થોડા થોડા હેરવે છે, હિસાબમાં ગોટાળા કરે છે, બેંકમાંથી ઉપાડી લે છે. અને મારે ઓલો અશોક બિચારો બોલે તો આ ઘાંટા પાડી પાડીને હામો થઈ જાય છે પાછો. અશોકથી તો બોલાતું જ નથી. એ તો બોલી જ ન શકે એટલે એ તો કહેવાનું જ નહીં. આપણે એ તો કહેવાનું બંધ કરી દીધું. આમ કહેવાનું બધા બંધ કરી દેશે તો હાલશે થોડું? એ બેને તો સારો રસ્તો મળી ગયો સીધો કે હા અમારે તો હવે કોઈની રોકટોક ન રહી. હું તમને કહું છું ને એ લોકો અલગ થવા માટે જ આ બધું કરી રહ્યા છે. જો તને કહી દઉં એ લોકોનો આવો પ્લાન હશે ને અને એવું સમજતા હોય ને કે અમે બધું થોડું થોડું ભેગું કરી અને આમ જુદા જતા રહીએ તો આ મારી જે મિલકત ખરી ને બધી એ બધી હું અશોકના નામે કરી દઈશ સાચવીને. પછી રાજ લે અને ફાલ્ગુની લે કાંઈ એક પાય હરકી એમાંથી. સાચી જ વાત છે, એમ જ કરાય ને. હા આ લોકોને આવું કરો ને તો જ ખબર પડે. નહીં તો છે ને આ બધા તમારા માથે અહીંયા ચડીને તાંડવ કરશે. બાકી હું રહ્યું આમાં તને કઈ દેખાય છે બાકી તાંડવ કરવાનું?
એ વાત એ સાચી. હા, ભાઈને ભાભી જે રીતે બધું કરી રહ્યા છે ને, હું તો એમ જ કહું તમારે અશોકના નામે જ બધું કરી દેવે. અશોક કેવા શાંત છે, બધું સંભાળી લે એમ છે, પણ આ ભાઈ એનો વારો જ નથી આવવા દેતા ક્યાંય. ભાઈને ખબર છે કે અશોકના હાથમાં બધું આવશે તો ભાઈ ગોટાળા ક્યાંથી કરશે, એટલે આવું બધું થાય. એટલે હવે છે ને આ બેને બહુ છૂટો દોર મળી ગયો છે ને, ત્યાં અમારે હવે એવું કરવું પડશે કે કાંઈક તો એમને છે ને નાકું એમનું દબી દેવું પડશે, એટલે બે સીધા દોર જેવા થઈ જાય. ના ના, એ પણ હું કહું છું ને એને મિલકતમાંથી બેદખલ જ કરી દેવાય. પછી ભલે ને એકલું રહેવું હોય તો રે, આપણે જાતે કમાઈને જાતે ખાઈ. ત્યારે ખબર પડશે કે આ બધું કઈ રીતે ભેગું થાય છે. હમણાં તો બધું ભેગામાં હાયલું જાય છે ને, એટલે હા, કરે છે આપણે કોઈ કાંઈ ગોટાળા ને બોલતા બધું. નથી. હવે હા, મેં છે ને એકવાર ખાલી અશોક પાસેથી એક વસ્તુની ડિમાન્ડ કરી. મારે સોનાની ચેન લેવી હતી, હા, ન લઈ દીધી મને અશોકે. પણ અશોક બિચારો પૈસાનો વહીવટ કરતો નથી, તો પછી ક્યાંથી લઈ દે? ઘરમાં કાંઈ આપણે જોઈતું હોય તો ઓલા રાજને પૂછવું પડે, મોટાને. આખી જિંદગી બિચારામાં જ કાઢવાની છે. હું એને એ સમજાવું છું કે તુંય તારું કાંઈક છે ને થોડુંક આમ પૈસા આવે ને પગાર હાથમાં તો જુદો રાખ, બધો ઘરમાં ન દઈ દે. પણ સમજતો જ નથી તે. એને બધું ભેગું હકાવવું છે મારો મોટો ભાઈ. તમારી જ ભૂલ છે બધી. લે હવે આમાંય મારો વાંક કાઢ તું. મારી હા ભૂલ તો તમારી જ ભૂલ છે ને. કાં? આ તમે પહેલેથી રાજભાઈને અને ફાલ્ગુની ભાભીને છે ને આમ માથા ઉપર બેસાડીને રાખ્યા છે. એ ના હો, મેં તો બે દીકરાને બે વહુને હરખા રાખ્યા છે, કોઈને મેં માથા પર નથી ચડાવ્યા. હા, તમને લાગે છે બધું. બે ધણી બૈરી હરખા છે, કોઈને ગાંઠતા નથી. ઈ મેં તમને કીધું ને એવું જ છે. એ લોકોને અલગ રહેવા જવું છે ને એટલે આ બધા પેતરા ચાલુ કર્યા છે એને. તમે કાંઈ કરો માં, તમે ખાલી માત્ર ને માત્ર તમારી બધી મિલકત અશોકના નામે કરી દો, એટલે હમણાં જો આમ રસ્તો નીકળે. એ લોકોને જુદા રહેવા જવું હોય તો આપણી જોડે બેસીને પ્રેમથી વાત કરીને લે, પ્રેમથી વાતચીત કરી લે કે ભાઈ અમારે જુદું જવું છે, અમારા ભાગની મિલકત અમને દઈ દો તો આનો રસ્તો થાય. આમ ચોરિયા હાટા કરે ક્યાં મેળવવાનો છે? સાચી વાત છે. તમે આ ઘરના વડીલ છો ને તમને તો કેવું જોઈએ કે ન કેવું જોઈએ? કેવું જોઈએ હો. કેવું જ જોઈએ ને. ઘરમાં છે ને મા બાપને 3 દીકરા હોય કે 4 હોય કે 2 હોય, એ છે ને પરણે ને બધાય, એટલે કાંઈ ભેગા ન રહીએ. અરે આવો આવો કુમાર, જય શ્રી કૃષ્ણ. સુખી રહો. એક ઉપાધિ થઈ ગઈ છે. એની વાત કરો છો? આ દીકરી મારી ઘરે આવી છે રિહામણા. એમ જાણું છું, અંધી વાત જાણું છું કે તમારી દીકરીને આવીને બેઠો છે, પણ એ વાતમાં સમજવા તૈયાર નથી. એને બસ એક જ જાણવું છે કે આ પૈસા મેં કોને આપ્યા, અને હું કહેવા નથી માગતો. જો તમારું કહીશ ને તો વાત વધશે. એટલે આ છે ને, હું કેવો બાપ કહેવાવ. હું મારી દીકરીના ઘરમાં જ હોળી હળગાવવા ઊભો થયો, અને તમે મને રૂપિયા દીધા તો તમે મને કહેવું છે ને કે આ બધા ઘરના વ્યવહારના હતા. તમે મને ખોટું હું કામ બોલ્યા? મારી વાત સાંભળો, જો હું ખોટું ન બોલત ને તો તમે પૈસા લે જ નહીં, કારણ કે તમારા લેણદારો તમારું લોહી પીવે છે, એને તમે જવાબ હું આપી શકે? જુઓ મારી વાત સાંભળો, એ બધી તમે ચિંતા ન કરો, એનો વહીવટ હું કરી નાખીશ. માન્યું કે ઘરની બચતના પૈસા હતા, પણ હવે એવું હોય છે તો હું પૈસા ક્યાંકથી બહારથી લાવીને ઘરે આપી દઈશ, બરાબર? એ તમે ચિંતા કરવાની જરૂર નથી. બહારથી ક્યાંથી લાવશો? આ મારી જ ભૂલ ગણાય કે મેં તમને કીધું. એટલે લેણિયાત આવતવાળા 2 ડંડા મારત, ખાઈ લીધા હોત તો સારું હતું. આ તો ઉપાધિ ઊભી કરી. અરે આવું શું કામ બોલો છો તમે? શું કામ આવું બોલો છો? હે, અરે તમારો સ્વભાવ કેવો છે? આજ મારી દીકરી કેવા કેવા વિચારો કરે છે. જો મને ખબર છે અત્યારે ગુસ્સામાં છે ને, એટલે એ બોલશે. જેવો ગુસ્સો શાંત થઈ જશે ને એટલે હું આવીશ અને એને મનાવીને લઈ જઈશ. તમારે ફિકર કરવાની જરૂર નથી. પણ જો આ વાતનો ખુલાસો તમે નહીં કરતા, એ વસ્તુનું ધ્યાન રાખજો. અરે પણ ક્યાં તકલીફ વાગી તમે જોવો તો ખરા. ખુલાસો નથી કરવામાં તો આ ઊભું થયું છે. પણ હું પૈસા બહારથી લીયા જે લાવી અને ઘરે આપી દઈશ, પછી જ્યારે થશે. હવે છે ને બહારથી ક્યાંથી પૈસા ગોતવાના થતા નથી. એક વાત મારા મગજમાં આવી છે કે આજે તમારી સાસુ છે ને, એને મારી દીકરીને આપવા માટે ઘરેણા હાંચવા હતા, અને મને આપીને જ્યારે ઉપર ગઈ ત્યારે કીધું કે આ દીકરીને જ આપજો. એટલે હવે મજબૂરી એવી આવે છે ને કે મારે દીકરીને દેવા કરતાં એને વેચી નાખું અને તમને પૈસા આપી દઉં. બહારથી ગોતીને કાંઈ એવું કરતા નહીં. હું એમ કહું. અરે મારી વાત સાંભળો, જુઓ તમે જુઓ, શાંતિ રાખો, શાંતિ રાખો. હમણાં એવું કાંઈ કરવાની જરૂર નથી. પહેલાં મને મારી રીતે પ્રયાસ કરી લેવા દો. કદાચ જરૂર પડશે ને તો હું કહીશ, પણ હું જ્યાં સુધી કંઈ ન કહું ત્યાં સુધી તમારે આવું કંઈ કરવાની જરૂર નથી. આટલો ભરોસો મારી ઉપર રાખજો. પણ આ કેવી ઉપાધિ કહેવાય? આ બોલી મારી ઘરે બેઠી દીકરી, અને ત્યાં તમારી ઘરમાં ઝઘડા ઊભા થયા છે. નથી તમને શાંતિ, નથી મને શાંતિ, નથી છોકરીને શાંતિ. થઈ જશે બધી શાંતિ, બધાને થઈ જશે. થોડો સમય આવું રહે. આ કહેવાય ને કે જ્યાં સુધી પાણી આમ
ઉફળા મારતું હોય ને ત્યાં સુધી છે ને આમાંથી છાંટા ઉડ્યા કરે, પણ જેવું શાંત પડી જાય ને ઠરી જાય ને એટલે એમાં પછી કાંઈ ન થાય. અરે કુમાર તમારો સ્વભાવ સારો છે એટલે તમે આ બધી વાતો કરો છો, પણ મને યોગ્ય નથી લાગતું આ. અરે ઘરેણા વેચી નાખી હું મારે છાતીએ બાંધી જવા છે. હા, વેચી નાખીશું, પણ હમણાં મને એક પ્રયાસ કરી લેવા દો, પછી આપણે નક્કી કરીએ. હા, પછી નક્કી કરીએ, તમે ફિકર નહીં કરો. હું છું ને બધું સંભાળી લઈશ. તમારે ખોટી રીતે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જુઓ, આ ફાલ્ગુની છે ને એનો મગજ કેવો છે તમે જાણો છો ને હું જાણું છું. એટલે છે ને એ જેવી શાંત પડી જશે ને એટલે બધું થાળે પડી જશે. પછી હું એને મનાવી લઈશ. એ બધું મારા ઉપર છોડો. અત્યારે એટલું બધું તમારે છે ને ડીપમાં જવાની જરૂર નથી. અરે તમારી પર શંકા કરે છે કે આ રૂપિયા કંઈક નથી કહેતા તો કંઈક અવળે રસ્તે વાપર્યા છે, ક્યાં કોઈક બીજી કોઈ મને કહેતાય શરમ લાગે છે. બોલો. પપ્પા મારી સાથે વાત થઈ, એણે મને પણ કહ્યું કે તમારે બીજી છોકરી સાથે અફેર છે, પણ આપણે હું સત્ય જાણું છું ને કે મારે એવું કંઈ નથી, તો મારે શા માટે ચિંતા કરવાની? એટલે હું છે ને એને મારી રીતે વાત કરી શાંતિથી પતાવી દઈશ. સીધો આ વાત તમે ખુલાસો કરતા નહીં, હું કહું નહીં ત્યાં સુધી. સારું, ચાલો હવે હું નીકળું. જો ફાલ્ગુની જોઈ જશે ને આપણે બંને સાથે તો કંઈક ખબર પડી જશે. ચાલો જોજો, પણ સંભાળી લેજો. મને ભરોસો બહુ રાખ. ચિંતા થાય છે. ભરોસો રાખો મારા ઉપર, ભરોસો રાખો. બા બોલ ને ભાઈ. હવે તમને કઈ લાગે છે આમ કેટલાય રસ્તા છે, એક રસ્તો આપણે અપનાવી લેવાનો છે, એ તો મેં નક્કી જ કર્યું છે. નકર પછી આ નહીં રહે અહીંયા. હું તો નહીં જ રહું, મેં તો કીધું જ છે. પછી કેટલું સહન કરવાનું હોય? બિચારી મને કેટલા સમયથી કહે છે કે સોનાનો દોરો લઈ દે ને. હું એને શું જવાબ આપું? પૂછો. પૈસા નથી. પૈસા ભાઈ બધાય ખાઈ ગયા છે. હવે ઓકે ત્યારે સારું. બોલો. હા, છે ને 50 વાર કીધું છે હા, હા. કપડાં વ્યવસ્થિત હા, પહેરવાના. રેડી, રેડી. હા, બરાબર. હા, રેડી. બોલો. હવે આમાંથી કાંઈક સારા વિચાર આવતા હોય તો જવાબ આપી દો ને. આ પૈસાનો આ તો શર્ટ હતો, હાલો એ હરકો થઈ ગયો, આમ કર્યો છે એટલે રેડી. પણ તમે છે ને શું માંડ્યું છે તમે લોકોએ? જ્યારે બધી પૈસા પૈસા, બીજી કોઈ વાત નહીં પૈસા સિવાય. હે, મેં કહ્યું ને પૈસા સેફ જગ્યાએ આપ્યા છે, આવી જશે એટલે પાછા રિટર્ન આપી દઈશ. સેફ જગ્યાએ પૈસા દીધા હોય તો એ જગ્યાનું નામ દે, અમે કાંઈ નહીં બોલીએ. બાકી અમે લોકોએ એક નિર્ણય લઈ લીધો છે. અરે જો તમે લોકો જે પણ નિર્ણય લીધો હોય, ભાઈ જો ને આ જવાબ આપો ને. જવાબ આપ. અમે તો જો. પૂછતો ખરો હું નિર્ણય લીધો છે. ભાઈ, હે ભાઈ? નિર્ણય પછી આપણે સાંભળાવશું, પણ પેલા છે ને જરીક એની રિમાન્ડ લેવા જો. પણ એને તો કાંઈ પડી જ નથી. એ તો એમ કે તમે જે નિર્ણય લીધો એ, બાકી પૈસાનો તો જવાબ હું નહીં જ આપું એમ. તમારે શું કરવાનું છે મોટા ભાઈ? હે, જો શોખ આમણામ બધાને હેરાન જ કરવાના. આ કેટલા સમયથી રાહ જોઈને બેઠી છે કે ક્યારે પૈસા આવે છે અને ક્યારે મને સોનાનો દોરો લઈ દે. અને અશોક, આ બે ધણી બૈરી એમનું મનનું ધાર્યું જ કરે. ઓલી કીધા વગર એના બાપાના ઘરે વહી ગઈ. આ પૈસા ગમે તેમ વેડફે. એમાં શું છે ખબર? પૈસા ક્યાંક પેક થઈ ગયા છે. જો હા, પેક કાંઈ નથી થયા ભાઈ. હવે મને તો લાગે છે સટ્ટા મારી ગયા હશે. સટ્ટો વટ્ટો રમી નથી ગયા ને અરે ક્યાં? કેવી વાત કરો છો તમે? સાચી જ વાત કરે છે. સાચી જ વાત. ભગવાન, તમને લોકો મને ક્યારે સમજી શકશો? હે, કોઈ દી નહીં. તમે જ્યાં લગ્યા નહીં ઓકો ને ઓલા પૈસા ક્યાં નાખ્યા ઈ, ત્યાં સુધી અમે નહીં. એમ નહીં, અમે શું કામ સમજીએ? આ તમે ક્યારેય સરખી વાત કરો છો ઘરમાં? નહીં ને, તમારે ક્યારેય સરખી વાત નથી કરવી. ભાભીને પૂછે તો ભાભી એમ કે છે અમને ખબર નથી, ને પછી પોતાની રીતે પોતાના પિયર જતા રહે છે. પણ એ બૈરાને ના ખબર હોય, આદમી વ્યવહાર કરતા હોય તો. વાહ, આ પૈસાનો હિસાબ અને તે ક્યાં નાખ્યા છે પૈસા, એ જવાબ તું નહીં આપે તો હવે નક્કી કર્યું છે કે તારે ને ફાલ્ગુનીએ બે જુદું થઈ જવાનું છે. આમાંથી હવે તને એક પાય હરખી નહીં મળે. આ જે લઈ ગયા છો ને એ રહ્યું તમારી પાસે. વાહ. હવે મીંડું હા, મેં કેવી રીતે જોયું આમ કાતર જ મારી હો કે મેં થોડાક હજી પૈસા ખાધા ત્યાં તો નોખા થવાનું કહી દીધું. પણ 2 લાખ એટલે ઓછી રકમ ન કહેવાય. અશોક, હા, જો ડેમ પડ્યા દુખતી ન થતી ની આપણી હાથમાં આવી ગઈ. એ દબાવી આપણે હવે. ના તો? એવું નથી. તો તું મારો ભાઈ છે. હા, કદાચ આ બધું તું રાખી લે ને તોય છે ને મને કાંઈ દુઃખ નહીં થાય. સમજો, ઓ તારી કરતાં મને પૈસા વાલા નથી કે મિલકત વાલી નથી. જો મારી વાત સાંભળો, કદાચ તમને મારી પર ભરોસો ન હોય ને હા, તો કાંઈ વાંધો. તમે લોકો અલગ જ થવા માગો છો અને મને અલગ કરવા માગો છો ને, હા, હું રાજી ખુશીથી અલગ થઈ જાઉં. અને મારે આ મિલકતમાંથી
એક રૂપિયો પણ નથી જોતો. હં? ચિંતા નહીં, આ બધું તને મુબારક. ઓલું શું કહેવાય બ્લેકમેલ ઇમોશનલ શું કહેવાય તારે? ઇમોશનલ બ્લેકમેલ. હા એ કરો છો. ના ભાઈ, એ કાંઈ નથી કરતો. એ ક્યારે કર્યું કહેવાય કે જ્યારે હું કંઈ માગી રહ્યો હોય તો બધું આપી રહ્યો છું ને, નથી જોતું કંઈ મારે. કારણ કે આમ પણ તને તારા સગા ભાઈ ઉપર ભરોસો નથી. આ 2 લાખ રૂપિયા જેવી રકમમાં તમે લોકો કેટલા દિવસથી તાંડવ મચાવી દીધો છે. અને બીજી વાત, આ તો સારું છે કે 2 લાખ રૂપિયા સેફ જગ્યાએ છે. આ તો મેં કદાચ ઉડાવી દીધા હોત તો તમે લોકો શું કરો? સેફ જગ્યાએ એટલે હજી તમે કહેશો તો નહીં જ કા કે પૈસા ક્યાં છે, શું કર્યું શું નહીં. જો રાજ 2 લાખ રૂપિયા છે ને એનો સવાલ નથી, પણ તું સાચું બોલી જઈશ ને તો એનો રસ્તો નીકળશે. તું બધાને ગોળ ગોળ ન ફેરાય. હજી જવાબ આપી દે. બા 1 મિનિટ હો. આ પૈસા ક્યાં ગયા છે ને એ મને દેખાય છે. હમણાં આઈપીએલ ગઈ ને એમાં 4 સિક્સરમાં ગયા છે. હા પાકી વાત છે આ. તને એવું જ દેખાય છે? હા તને એવું લાગે છે કે હું જુગારમાં હારી ગયો, સટ્ટો રમી ગયો, શેર બજાર મારી ગયો, પણ એવું નથી. તારે સાંભળવું છે ને તો સાંભળો. આ 2 લાખ રૂપિયા મેં મારા સસરાને આપ્યા છે. તમારા સસરાને પણ કેમ? એને શું જરૂર પડી એવી? જુઓ, તમે બધા જાણો છો કે એની પરિસ્થિતિ બહુ નબળી છે. હા અને મારા લગ્ન વખતે એને બહારથી વ્યાજે પૈસા લીધા હતા. અને લેણદારો એને બહુ પ્રેશર કરી રહ્યા હતા. અને ચિંતાનો મારા સસરાનો મારા પર ફોન આવ્યો. શું કામ ખબર છે કે એ ફોન એનો છેલ્લો હતો. હા, એને આ લેણદારોથી બચવા માટે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. પણ એને એકવાર એમ થયું કે હું મારા દીકરી અને જમાઈ સાથે વાત કરી લઉં. પણ કહેવાય ને, કુદરત સૌનો હોય. જેના ભાગ્યમાં મોત ના લખ્યું એને મોત ના આવે. અને મને કંઈક એવો આભાસ થયો એટલે મેં કહ્યું કેમ પપ્પા રડો છો? પછી પરાણે એને બધી હકીકત જાણી અને બધી વાત કરી. એટલે એ 2 લાખ રૂપિયા એને આપ્યા છે. જુઓ, મારે છે ને આ મિલકતમાંથી કંઈ નથી જોતું. ના ના પણ ભાઈ મારી વાત સાંભળો. તમે તો આ બહુ સારું કામ કર્યું છે. અને તમારે આ વાત પહેલા તો કહી દેવાય ને. હે અને જો હવે આપણે અલગય નથી થવું. અને જો મારી વાત સાંભળ, આ વાત તમને એટલા માટે નહોતી કરી કે ફાલ્ગુનીને જાણ નહોતી થવા દેવી. જો એને જાણ થવા દઈએ ને તો એને એવું લાગે કે એના પપ્પા બધી વાત સમજે પણ હું કહું તમે અત્યારે જ જાઓ અને મારા ભાભીને તેડી. હા ફાલ્ગુનીને તેડી દઉં રાજ. જા. ક્યાં જાય છે? આમથી જાઉં છું બહાર. હું તને મળવા માટે જ આવ્યો હતો. બોલો. જો તું મને સમજવાનો પ્રયત્ન કર. મારે કાંઈ સમજવું નથી. મેં શું પૂછ્યું હતું એનો જવાબ મળશે ને તો જ હું સમજીશ, નહીં તો મારે નથી સમજવું. જો તમારી લાઈફમાં કોઈ બીજું હોય ને તો પણ જણાવી દો, મને એનાથી કંઈ પ્રોબ્લેમ નથી. ફાલ્ગુની, તું કેમ આવું બોલે છે ને આવું કેમ વિચારે છે મારા માટે? મારે તારા સિવાય બીજું કોઈ નથી. હું તને બહુ જ પ્રેમ કરું છું. હું બીજી છોકરી માટે વિચારી પણ ન શકું. જો એટલો જ પ્રેમ હોય ને તો તમને નામ આપવામાં વાંધો નહીં હોય, પણ તમે નામ નથી આપતા ને એટલે મને સમજાઈ ગયું કે તમારી લાઈફમાં જે છે ને એ વ્યક્તિને તમે વધારે પ્રેમ કરો છો અને એટલા માટે જ તમે આ બધું મારાથી છુપાવો છો. મને ખબર છે તમે કાં તો આ બધા પૈસા સત્તામાં ઉડાડ્યા છે કે તો પછી તમારી લાઈફમાં કોઈ બીજું પર્સન છે જેના માટે તમે આ બધા ખર્ચા કરી રહ્યા છો. સાચું કહું ને તો આટલું બોલીને એમાં એક શબ્દ સાચો બોલી કે તમે જેને પ્રેમ કરો છો ને એના માટે જ આ બધું કરી રહ્યા છો. તો સાચું કહું ને તો હું જેને બહુ જ પ્રેમ કરું છું ને એના માટે જ આ બધું કરી રહ્યો છું. હા, તો જેને પ્રેમ કરતા હોય એનું નામ કહી દો. તમે એના માટે જે કરતા હોય મને એનાથી કોઈ વાંધો નથી. કહ્યું ને મેં તમને. રહેવા દો, તમારી સાથે કઈ વાત નથી કરવી. પ્રેમ તો હું તને જ ખૂબ કરું છું અને આ બધું તારા માટે જ કરી રહ્યો છું. એટલે તમે પૈસા મને આપ્યા છે એમ કહેવા માંગો છો કે મારું ભૂત હતું એને આપી દીધા? લાગે છે કે હકીકત તને જણાવવી જ પડશે. ત્યાં સુધી તું માનીશ નહીં. આટલા વખતથી શું બોલી રહી છું? મારે એ હકીકત જ જાણવી છે તો જ મને શાંતિ થશે. તો નહીં તો મારા મગજમાં છે ને
હજારો વિચાર ચાલતા રહે છે. વિચાર કરવાનું બંધ કર. હકીકત કહી રહ્યો છું ને તને. આ 2 લાખ રૂપિયા મેં તારા પપ્પાને આપ્યા છે. મારા પપ્પાને 2 લાખ રૂપિયા? મારા પપ્પાને તમે તમે શું કામ મારા પપ્પાને 2 લાખ રૂપિયા આપ્યા? તને ખબર જ નથી કે આપણા લગ્ન વખતે તારા પપ્પાએ બહારથી રૂપિયા વ્યાજે લીધા હતા અને લેણદારો એની પાછળ પડી ગયા હતા. તારા પપ્પાની કન્ડિશન એવી હતી કે એને જવાબ નહોતા દઈ શકતા. તને ખબર હોય તો કહી દઉં કે થોડા સમય પહેલાં તારા પપ્પાનો ફોન આવ્યો હતો. ત્યારે તે મને કહ્યું હતું કે પપ્પા કંઈક મૂંઝાયેલા હોય એવું લાગ્યું. યાદ છે? હા, એ તો મને યાદ છે. તો તને ફોન આવ્યો ને એ પહેલાં મને જ ફોન આવ્યો હતો અને હું સમજી ગયો હતો. પછી હું એને મળીને કસમ દઈને બધી વાત કરી. એટલે એણે મને કહ્યું કે આવું છે. એટલે મેં કહ્યું કે પૈસાની જોગવાઈ હું કરી દઈશ. અને જો આ વાતની તને જાણ કરત ને તો તું ખોટી ચિંતાઓ કર્યા કરત અને તારો જીવ બાળ્યા કરત. એટલે મેં એવું સમજ્યું કે કોઈને આ વાત કરવી નથી અને હું મારી રીતે પૈસા આપીશ. અને મેં તારા પપ્પાની મદદ કરી. પણ તમે લોકોએ આ વાતને ઊંધી લીધી. તે કહ્યું કે સ્ત્રી સાથે અફેર હશે. ભાઈએ કહ્યું કે તમે બચત કરો છો. મમ્મીએ કીધું કે તું હિસાબ કિતાબ બધું ઉડાવ છો. સંધ્યાઓએ કહ્યું કે તમે સટ્ટા મારી ગયા જુગારી છો. જો માણસ જેવો હોય ને એવું બોલે. મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મને એક વાતનો થયો કે તને મારા પર ભરોસો નહોતો. કારણ કે જેની પાસે આપણે અપેક્ષાઓ રાખતા હોઈએ ને એ માણસ જ્યારે આપણને ન સમજી શકે ને ત્યારે બહુ દુઃખ થાય. જો હવે મારે જે હકીકત કહેવાની હતી ને મેં કહી દીધી છે. હવે તારે વિચારવાનું તારે શું કરવું ને શું નહીં. બાકી આજે હું તો તને લેવા જ આવ્યો હતો. રાજ, મને માફ કરી દો. તમારા વિશે મેં બહુ ખોટું વિચાર્યું. મને આવું વિચારવું નહીં હતું. પણ ઘરમાં આ લોકો આવી રીતે બધી વાત કરતા હતા ને એટલે મારા મગજમાં પણ આ બધું ફિટ થઈ ગયું. હું જાણી જોઈને આવું નહોતું કરવા માંગતી. પણ મારી ભૂલ થઈ ગઈ. તમે મારા પપ્પાની મદદ કરી રહ્યા હતા એટલે ઇનડાયરેક્ટલી તો તમે મારી જ મદદ કરતા હતા. અને મેં તમારા માટે આટલું જો સાંભળ, ખરાબ વિચાર્યું. જવા દે એ વાતને. હવે હકીકતની જાણ થઈ ગઈ ને તને. પણ એક વાત બીજી કહી દઉં. તારા પપ્પાને આ વાતની જાણ ન થવી જોઈએ કે તને આ વાતની ખબર છે. ઠીક છે. હમ? હા, ચલો પપ્પાને મળી લઈએ પછી હા. ઘરે જઈએ. પણ મેં કહ્યું ચહેરા પર દેખાવું ન જોઈએ. હા, ઠીક છે. ચાલ ચાલ. કુમાર, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સુખી રહો, સુખી રહો. કેમ છો? બસ બસ. આ હું ફાલ્ગુનીને તેડવા માટે આવ્યો હતો. પણ એ ક્યાં તમને મળી ગઈ અત્યારે? અરે રસ્તામાં ભેગા થઈ ગયા એટલે હું એને લેવા આવ્યો હતો અને એ માની ગઈ છે. એટલે મારી સાથે આવી રહી છે. બાકી તમારી તબિયત તો સારી છે ને? હવે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હમ. પણ આનંદ થયો ઘરે આવવા પાછી રાજી થઈ ગઈ. ભગવાનનો ઉપકાર માની એટલું ઓછો ગણવું તો. હે પપ્પા, રાજનો સ્વભાવ જ એવો છે ને. એને છે ને કોઈને મનાવવા હોય ને તો આમ ચૂટકીનું કામ છે. પણ તોય મેં થોડો સમય લીધો. સાચી વાત બેટા. અરે ગમે એમ તો એ છોકરી તમારી કે નહીં એટલે થોડોક આમ મગજ તમારો મગજ પણ એના પાસે થોડોક છે. એટલે કે ક્યારેક ગુસ્સો. મારા પપ્પા વિશે તમે બોલો છો? અરે ના ઘરે આવું કે નહીં આવું? અને આવવાનું જ હોય ને લેવા તો આવ્યો ના છું. ના, એક કામ કરો, જાઓ તમે એકલા જ. અરે જો અરે હું તો મજાક કરું છું. પપ્પાનો સ્વભાવ તો એકદમ શાંત છે. શાંત. તારો મગજ પણ શાંત છે. ગુસ્સો તો હું કરું ખાલી. કારણ કે મારું મગજ છે ને મારે 2 આંટા ઓછા છે. મારે કંઈ ખબર જ નથી પડતી. બધી ખબર તને જ પડે છે. એટલે ભૂલ મારી છે. ભૂલ મારી છે. આ બટરિંગ કરવાનું રહેવા દો. બટરિંગ હું ક્યાં કરું છું? હું તો તને મનાવવા માટે આવ્યો હતો. પણ આને જ બટરિંગ કહેવાય. એ સાચી વાત છે. સારું તો હવે આપણે રજા લઈએ. પપ્પા, હું ઘરે જાઉં છું. તમે તમારું ધ્યાન રાખજો. ભલે બેટા. અને સોરી, ગુસ્સામાં આવીને તમને પણ હેરાન કર્યા. પણ રાજે બધું મને સમજાવી દીધું છે.
એને એના મિત્રને આપ્યા છે ને એ મિત્રનું નામ પણ કહી દીધું છે એટલે હવે મને કોઈ પ્રોબ્લેમ નથી. જો મેં એને બધી હકીકતને એને જાણવું હતું એટલે મેં પછી કહી દીધું છે, એટલે તમે ફિકર નહીં કરતા. મેં મારા ફ્રેન્ડ પાસેથી લીધા હતા, નિલેશ કરીને મારો ફ્રેન્ડ છે, એને આપ્યા છે. એમ કહ્યું અને હું ઓળખું પણ છું, મળ્યા પણ છે અને એ મને પાછા મળવા પણ લઈ જવાના છે, એટલે ત્યાં પછી પાછું એકવાર ક્લિયર કરી લઈશું. જઈએ હવે આપણે. હા પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો પહેલા આપણે કોફી પીવા જવાની છે. હા, કોફી પીવા? અરે તારા પપ્પાની સામે હાથ પકડે છે મારો. હા